નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મહેસાણામાં ગર્ભવતી મહિલાએ પતિને નોનવેજ ન ખાવા દેતા તકરાર, મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરાવ્યું। આમ જોવા જઈએ તો ઘરમાં પતિ પત્ની વચ્ચે ક્યાંક મીઠો ઝઘડો તો ક્યાંક ઉગ્ર સ્વરૂપ પણ ધારણ થતું હોય છે અને મહિલાઓ પોલીસના સહારા માટે પહોંચી ફરિયાદ નોંધાવતા બંને વચ્ચે વધુ ખટરાક પેદા થાય છે। તેવા સમયે હાલમાં મહિલા સહાયતા કેન્દ્રો ચાલુ કરાતા મોટાભાગના પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો અંત તેમના દ્વારા સુખદ સમાધાન થકી આવતો હોય છે। આવો જ એક બનાવ મહેસાણા ખાતે પણ બનાવવા પામ્યો હતો, જેમાં મહિલા સહાયતા કેન્દ્રે મધ્યસ્થ બની પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવી દેતા બંને સહિત નાની ફૂલ જેવી બાળકી હાલ ખુશી સાથે જીવન ગુજારે છે। આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા મહિલા સહાયતા કેન્દ્રના હેતલ પરમારે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં એક નાનક 3 માસની ગર્ભવતી મહિલાએ તેના પતિ વિરુદ્ધ અરજી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેનો પતિ નોનવેજ ખાતો હોય અને તે બાબત તેને પસંદ ના આવતો હોવાથી ઘરમાં વારંવાર તકરાર થતી હોવાનું જણાવતા મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા પતિને 5 જેટલી વખત બોલાવી પત્ની દ્વારા કરાયેલ નોનવેજ નહીં ખાવા બાબતે સમજાવટ બાદ આજે પણ ગર્ભવતી મહિલાના કુખે લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થતાં પરિવાર સુખેથી જીવન ગુજારે છે। બ્યુરો ચીફ ચેતન પટેલ, મહેસાણા। મારું નામ હેતલ પરમાર છે। હું મહેસાણા પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરમાં કાઉન્સેલર છું। આપણે સેન્ટર પર 18 વર્ષથી ઉપરના બહેનો, જે કોઈપણ બહેન હોઈ શકે, પરણિત અપરણિત કે કોઈપણ સમાજના, જે આપણી પાસે આવી અને અરજી આપે છે, સાદી અરજીના બેઝ ઉપર આપણે સામે પક્ષને બોલાવી અને એમનું કાઉન્સેલિંગ કરી એમને કાયદાકીય માર્ગદર્શન તથા એમની કાઉન્સેલિંગ કરી સમાધાનની પ્રક્રિયા કરીએ છીએ। જો સમાધાન બેઝ ઉપર ના હોય તો અમને લીગલી એડવોકેટ દ્વારા અને આગળની કોઈપણ કાર્યવાહી કે સરકારી યોજના થકી આપણે એમને ત્યાં રિફર કરતા હોઈએ છીએ। હું એક કેસની જ્યારે વાત કરું કે અમારી પાસે એક કેસ આવેલો હતો, જે બેનની પોતે 3 માસના ગર્ભવતી હતા અને એ વખતે એમના પતિ નોનવેજ જે ખાતા હતા એમનાથી એમને થોડી તકલીફ હતી, જેના કારણે બંને વચ્ચે થોડા તકરાર, મતભેદ અને ઘરેલું તકલીફો થવા લાગી। બેને આપણને અરજી આપી હતી। અરજીના બેઝ ઉપરથી 4-5 મિટિંગો કરી। એમાં શરૂઆતમાં બેન અને ભાઈ બંને માનવા તૈયાર ન હતા। એમાં ભાઈ કહેતા હતા કે મારે તો નોનવેજ જોઈશે જ, પણ બેનને એવું હતું કે ના, હું એ વસ્તુ નહીં ચલાવી શકું, જેના કારણે મિટિંગો કરવાથી, સમય થોડો આપવાથી, બંનેને સમજાવટથી એમની મિટિંગો કરી અને થોડા સમયમાં બેનની બાળકી પણ જન્મી અને બાળકીના જન્મ થયા પછી બંનેને વિચાર આવ્યા કે ભવિષ્યના, જેના કારણે બંને પક્ષે સમાધાન કરી અને બેન અત્યારે સુખ શાંતિથી એના બાળક સાથે એના પરિવારમાં છે। તો પતિએ માંસાહાર નોનવેજ ખાવાનું ચાલુ રાખ્યું કે બંધ કર્યું? પત્નીએ માંસાહાર ખાવા માટેની પરમિશન આપી છે, પણ એવી રીતે કે અહીંયા ચાલતું નથી, પણ તમે બહાર કોઈ દિવસ ઓકેશનલી ખાઈ શકો છો, પણ ઘરે હું નહીં ચલાવી શકું।